વિક્રમ સંવત 2082 પોષવદ દશમ તારીખ 13/1/2026 મંગળવાર. આવતીકાલે એકાદશીનો પવિત્ર દિવસ છે, એટલે આવતીકાલે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે અને ધનુર્માસની સમાપ્તિનો દિવસ છે. ધનુર્માસ પર્યંત ભગવાનના ભક્તો પ્રભુની ખૂબ જ ભક્તિ કરતા હોય છે, પણ જો કાયમને માટે ધનુર્માસ રાખે ને તો પરમાત્માની ભક્તિ ઓર થાય અને પ્રભુની મૂર્તિનું આત્માઓને અખંડ સુખ આવે. નિમિત્તે કરી છે સારું છે, પણ નિત્ય કરી તો સર્વોત્તમ ઉત્તમ છે. નિમિત્ત હોય ત્યારે માણસ કરતો હોય છે, પણ નિયમથી જો કરે તો એને ભગવાનનો અખંડ સંબંધ રહે છે, એનો નિમિત્ત પૂરતો રહે છે. માનો કે ધનુર્માસ હોય તો 1 મહિના સુધી રહે, ભજન ભક્તિ કરીએ, સવારે મંગળા કરીએ, શૃંગાર કરીએ, કથા કીર્તનમાં લાભ લઈએ, પણ એ મહિના પૂરતું થાય. મહિનો પૂરો થાય એટલે પાછું હતું એમને રાબેતા મુજબ બધું થઈ જાય પાછું. પરંતુ નિયમિત જો થતું હોય તો એને અખંડ ભગવાનની મૂર્તિનું મહાલૌકિક દિવ્ય સુખ આવે છે. એકવાર મારે તમારે ભગવાન સ્વામિનારાયણના છલકાયેલા નેણને જો આપણે સમજી લઈને, એના આંસુને સમજી લઈને, તો હું ને તમે અણમોલ એમાંથી પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. એટલે ઠાકોરજીએ પ્રથમ પ્રકારના 18મા વચરાવતમાં મહારાજે પોતાના ભક્ત પ્રત્યેનો પ્રેમ, એ પ્રેમ આંસુ મહારાજે બતાવ્યા છે. મહારાજે એવું કહ્યું છે કે ભલા થઈને અમે કહ્યું તેમ જો કરશો તો મહારાજ કે તમારું બહુ જ અતિશય રૂડું થશે. મહારાજને શબ્દ બોલતા નેત્રો ભીંજાયેલા, આંખમાં આંસુ આવી ગયેલા. માયામાં ને વિષયોમાં ને જગતમાં ને દેહમાં ને દેહીઓમાં બધું થયેલો આત્મા જો એકવાર આમાંથી બહાર આવી જાય ને તો મહારાજ કે હું એને અનાદિ મુક્તની સ્થિતિને આપી દઉં, મહાસુખ્ય કરી દઉં, એને જન્મ મરણથી મુક્ત કરી દઉં. ત્યાગીગ્રસ્ત નાના મોટા બધા માટેની વાત છે. તમને કદાચ ઓછી લાગુ પડે, પણ મને વધુ લાગવું પડે. આ મહારાજના નેત્રના આંસુ આપણે જો સમજી શકીએ અને એને આપણા નેત્રને હૈયામાં જો આપણે લઈ શકીએ તો ઠાકોરજીએ કૃપા કરીને આપણને આવો સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ આ સત્સંગનો યોગ આપ્યો છે. એમાં મહારાજની મૂર્તિ સિદ્ધ કરવા માટેનો આપણે પુરુષાર્થ કરી અને તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. આવો અવસર ભગવાન શ્રી હરિ આપણને આપ્યો છે. માટે થોડુંક સમજવા માટેનો જો પ્રયત્ન કરીએ, અને આ લોકના બધા જ રાગ માત્ર આધ્યાત્મિક જગતના હોય કે પછી ભૌતિક જગતના હોય, પણ રાગ માત્ર દુઃખરૂપ છે. મને તમને સત્સંગ કરાવવાનો, કથા શ્રવણ કરાવવાનો અને તમને ઉપાસના ભક્તિ દૃઢ કરાવવાનો, ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના દૃઢ કરાવવાનો મને બહુ જ આગ્રહ હોય તો એ મારા માટે દુઃખરૂપ છે, એ સુખરૂપ નથી. સહજ થતું હોય તે વાત આખી જુદી છે કે મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરતા કરતા એનો આનંદ લેતા લેતા સહજ જે થતું હોય એ કરવું. પણ આગ્રહ હોય
મને દુરાગ્રહ હોય એનો રાગ હોય તો એ રાગ દુઃખરૂપ છે, એ સુખરૂપ નથી. કારણ કે મને રાગ હોય એટલે મારી વાત કોઈ માને ન માને, ધ્યાન ભજન કરે ન કરે, વિષયોમાંથી જગતમાંથી પ્રીતિ તોડે ન તોડે, સ્વભાવ સુધારે ન સુધારે, આ બધામાં હું સુખી દુઃખી થતો હોઉં. ભેગું ભેગું બધું છે ને ડોટાતો હોય. ધ્યાન ભજન કરતો હોઉં અને જે ન માનતા હોય, સ્વભાવ ના સુધારતા હોય, ભગવાનમાં પ્રીતિ ના કરતા હોય, એના પ્રત્યેનો અતિશય આગ્રહ ધ્યાન ભજન કરાવવાનો, સત્સંગ કરાવવાનો, એને વિષયમાંથી વિરક્ત કરાવવા માટેનો અતિશય મારો જે આગ્રહ ઠરાવ, આ એ બધા ગાઢ સંકલ્પે કરીને મને અતિશય પીડા આપતા હોય પણ હું સમજી ના શકતો હોય. કારણ કે મહારાજે પ્રથમના 18માં બતાવ્યું છે કે અંધકરણને સમજવાને પકડવા એ તો બહુ કઠિન કામ છે. સિંહ જેમ બકરાને પકડે એમ હું અંધકરણને પકડું છું, બાકી બીજાને તો જાણવામાં આવતા નથી. મહારાજે મયારામ ભટ્ટને આદેશીને કહ્યું છે કે તમે જેવા બુદ્ધિશાળી હોય તો એને દિવસ દરમિયાન 2-4 સ્થૂળ ઘાટ થતા હોય ને એ પકડવામાં આવે, બાકી ઝીણા સૂક્ષ્મ બારીક તો કોઈને પકડવામાં આવતા નથી. અને મને તમને સત્સંગ કરાવવાનો રાગ ગરી ગયો હોય તોય મને પકડાય નહીં. હું તો એને સેવા જ માનું અને હું એને એક આધ્યાત્મિક માર્ગની શ્રેષ્ઠ ઉત્તમ પ્રવૃત્તિ જ માનું અને એને ભક્તિનું રૂપ જ માનું. એમ આ ભક્તિ છે ને, સત્સંગ જ છે ને. આપણે બીજાને સત્સંગ કરાવીએ, આ બીજાને ધ્યાન ભજન કરાવીએ, એના સ્વભાવ ટળાવીએ, એ સેવા કરીએ તે સેવા જ છે ને. એમ હું માની લેતો હોઉં પણ એ મારો પોતાનો માનેલો સ્વધર્મ કહેવાય. ગીતાજી એમ કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય, તારા મનના માનેલા ધર્મને તું છોડી દે, એનો ત્યાગ કર. માટે હું ને તમે બધા વિચારીએ કે ભગવાને આપણને આવો સત્સંગનો યોગ આપ્યો છે તો પછી આપણે રાગે કરીને કરીએ છીએ કે કેવળ પ્રસન્નતા માટે કરીએ છીએ. રાગે કરીને કરતા હોય તો એકાદા બીજાના આપણા સ્વભાવ અથડાય, એકાદા બીજાના અભાવ ગુણ આવે આપણને, એકાદા બીજા પ્રત્યે આપણને ઈર્ષા વગેરે વગેરે બધું છે ને એ પ્રવર્તે, મત્સર આદિક બધું પ્રવર્તે રાગે કરીને કરતા હોય તો. રાગે કરીને ના કરતા હોય તો એને કોઈ અરક્ષોક ન હોય, માન્યું તો ભલે, ન માન્યું તો ભલે, થયું તોય ભલે, ન થયું તોય ભલે, સમય પ્રમાણે થયું તોય ભલે, ન થયું તો પણ ભલે, પરંતુ સ્વભાવને વશ ન થાય. આ ઉત્સવ અંતર્ગત મારી વાત હું તો કરું છું કે હરિભક્તોના ટેન્ટ વગેરે તૈયાર કરવાનું હતું, બીજું ત્રીજું બધું. તો ઘણી જગ્યાએ મારા સ્વભાવ છે ને ઝડકાતા હતા, મને ખબર છે. તો એ ખોટું છે, એ ખોટ છે મોટી. હું ઘણી વખત અકળાઈ જતો હતો, આ લોકોને અમૃત સ્વામીને બધાને બહુ જ ઘણું કહી નાખતો હતો. પણ એ ખોટું છે, એ રાગ કહેવાય અને એ રાગ નડતરૂપ છે. થાય તો ઠીક છે, સમય ન થાય તો હરી ઈચ્છા. પણ એટલી ધીરતા ન હોય આપણામાં અને એટલો વિશ્વાસ ન હોય ભગવાનનો. બાકી તો ઠાકોરજી તો પાછું સમય આવે ને ત્યારે તો કરી તો દે જ પાછા. આપણા બધાનો અનુભવ છે, કોઈ સ્વીકારે ન સ્વીકારે પછીની વાત છે. બાકી ઉત્સવ અગાઉ 2-5 દિવસ તો કોઈ ના આ પાડતા જ નહોતા, જે સમજદાર હોય એને. મારે જેવા મૂઢને તો કંઈ ખબર પડે નહીં, પણ અહીંયો આ પાડે જ નહીં. આ ઉત્સવ આવશે ત્યારે બધું તૈયારી થાય છે, થવાનું જ નથી. પણ થઈ ગયું ને,
ઉત્સવ ચાલુ થયો ત્યારે બધું જ ગોઠવાઈ ગયું, ઉત્સવ ચાલુ થઈ ગયો ને પૂરો થઈ ગયો. અને ધાર્યું નહોતું એટલું માણસ બધું આવ્યું. સત્સંગ ખૂબ જ થયો, બધાને ગુણે પણ એટલો બધો આવ્યો, થઈ ગયું ને. અને આપણી ધીરતા ન હોય, ભગવાનનો ભરોસો એટલો ઓછો હોય આપણને, એટલે આમ થાય બધું. માટે વિચારીએ હું ને તમે બધા કે સ્વભાવને આપણે આધીન થઈ જતા હોય ને એટલે સમજવાનું કે રાગથી કરીશ આપણે. અને સ્વભાવને પરિસ્થિતિને સમયને, હા, એમાં એને વહેણમાં આપણે ન તણાતા હોય ને તો સમજવાનું કે રાગ નથી આપણને. હવે છે બધી આધ્યાત્મિક પ્રવૃત્તિ, આ બીજા જીવને ભગવાન બજાવવા, ઠાકોરજીને રાજી કરવા, ઉત્સવ કરવો, આમાં આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. પણ ખેંચાઈ જવાય વહેણમાં, હા, એ તો બહુ નક્કી વાત છે. ઘણું બધું ધ્યાન રાખીએ તો એમાંથી વળી બહાર નીકળાય. માટે વિચારવું આપણે સૌ કોઈએ કે રાગે કરીને થતું નથી ને કાંઈ. જો રાગે કરીને થતું હોય છે તો મેં કીધું એમ મારે થતું તેમ તમારે થાય. સમય હોય નહીં હોય તો પછી સ્વભાવ આપણા ઝડકે, ધીરતા રહે નહીં, મહારાજનો ભરોસો વિશ્વાસ રહે નહીં. નહીંતર કરતા હતા તો મહારાજ છે, એને જ્યારે કરવું હોય ત્યારે ચપટીના અવાજમાં ઠાકોરજી બધું ઊભું કરી દે. આવી કથા તો હું ઘણી વાર કરું જ છું, પણ એનું અમલીકરણ સમય આવે ત્યારે થતું હોય ન થતું હોય એ અંદર માહેલો જાણે. બીજા એકાદા બીજા સેવા કરતા એ ઉત્સવની, તો એ ઉત્સવની સેવા દરમિયાન એકાદા બીજાના સ્વભાવ અથડાયા હોય, ધીરતા ન રહી હોય, ભગવાનનો ભરોસો ન રહ્યો હોય, પોતાનું કરતા હરતા પણ પોતાનું કર્તૃત્વ ભાવ વધુ પડતો આગળ દોડતું હોય, આવું બધું થતું હોય તો પછી આપણે રાગે કરીને કરીએ છીએ. વાત બહુ ઝીણી છે, સમજવી મહત્વની છે. અને આ બધા વાત હું મારા ઉપર કરું છું, તમારા બધા ઉપર નથી કરતો. તમે બધા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, ભાઈઓ ભાઈઓ તો બહુ સમજદાર છો, એટલે તમારે તો આવું ન થતું હોય, પણ મારી વાત હું તો કરું છું. તો આવું રાગે કરીને જે થતું હોય તે આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ બંધનકારક થાય આત્માને. અને ભગવાનના ભક્ત પ્રત્યે આપણને અભાવ અવગુણના સંકલ્પ થાય. આરો કઈ એમ કરતો નથી, કયા કરે છે, સમય પ્રમાણે કામ કરતો નથી, એમ કરીને અભાવ અવગુણ આવે આપણને. ન પૂરાય એવી ખોટી જાય, ન પૂરાય એવી ખોટો. માટે આપણે સૌ કોઈ થોડુંક વિચારીએ. શ્રી હરિચરિત્રામૃત સાગરના આધારે શાકોત્સવની કથા ચાલી રહી છે. 2-3 તરંગથી કથા ચાલે છે. 36, 37, 38 તરંગ. તો એ બતાવે છે કે આપણે શાક બનાવીએ, બધા જ મસાલા હોય ત્યારે સ્વાદિષ્ટ સારું શાક બને. પણ કોઈ મસાલો વધુ પડતો આપણી રુચિ પ્રમાણે આપણે એમાં નાખી દઈએ તો એ શાકનો સ્વાદ બધાને અનુરૂપ આવે એવો ન થાય. મને અનુરૂપ થાય, મારી પ્રકૃતિ હોય, મને તીખું બહુ ભાવતું એટલે મરચું હું ઝાઝું નાખું, એટલે મને અનુરૂપ થાય એ શાક, પણ બીજાને અનુરૂપ ન થાય. મીઠું વધારે ભાવતું હોય તો હું મીઠું વધારે નાખું, સુગર વધારે ભાવતું હોય તો ગોળ વધારે નાખું,
ખટાઈ વધારે ભાવતું હોય તો ખટાઈ વધારે નાખું. એ મને અનુરૂપ થાય, બીજાને ન થાય. તો શાકોત્સવ આપણને એ બતાવે છે કે એમાં બધા જ મસાલા પ્રમાણસર જોઈએ. તો એટલું બધું સ્વાદિષ્ટ શાક બને અને સ્વાદિષ્ટ ભોજન બને, લોકો ખાતા ખાતા પણ ધરાય નહીં. એમ જ્યાં આપણા સ્વભાવની જેટલી જરૂર હોય એટલો જ સ્વભાવ જો આપણે વાપરીએ ને, અને જ્યાં જેટલી જરૂર હોય ને એટલી જ આપણે સલાહ આપીએ ને, અને જ્યાં જેટલું દર્શન કરવું ઘટે એટલું જ જો દર્શન આપણે કરીએ ને, અને જ્યાં જેટલી આપણી જવાબદારી હોય એટલું જ આપણે નિરીક્ષણ કરીએ, અને એટલું જ આપણે જો ધ્યાન રાખીએ ને, અને બીજા કોઈનામાં ચંચુપાત કરવા માટે ન જઈએ ને, તો સ્વાદિષ્ટ વ્યંજન બને ખરું. જો પણ એ બધું આપણે ધ્યાન ન રાખીએ, જરૂર ન હોય એ બધું જોયા કરીએ, નિરીક્ષણ કર્યા કરીએ, નથી જરૂર ત્યાં આપણે સલાહ આપ્યા કરીએ, બધું વિચાર્યા કરીએ, તો આ વધુ પડતા વધુ ઓછા મસાલાને ખાઈ જાય છે. એટલે સ્વાદિષ્ટ વ્યંજન ન બને. પછી મસાલા એને છે, પણ મહારાજની મૂર્તિનો જે સ્વાદ આવવો જોઈએ, આનંદ આવવો જોઈએ, સુખ આવવું જોઈએ, અને હાલતા ચાલતા પ્રતિક્રિયામાં મહારાજની મૂર્તિની સ્મૃતિ રહેવી જોઈએ અને સ્મરણ થવું જોઈએ. અને મહારાજનું કરતા હરતા પણ રહેવું જોઈએ. એ હવાદ ન આવે. પછી એકાદ મસાલા વધુ ઓછા નાખેલું શાક આપણે જમતા હોય ને એવો હવાદ આવે. બોલો છે ને, પરિપૂર્ણ સ્વાદ મહારાજની મૂર્તિનો આવે, અને એ આવે ને ત્યારે એકેય સ્વભાવ વધારે પડતા ડાપણ ન કરે. આપણા ધીરજતા આપણે અકબંધ રહે. આ કોઈ કામ કરતા હોય ને પૂરું નથી થયું હોય ને, હવે એક જ દિવસની વાર હોય ઉત્સવની શરૂ થવાની, તો એ આપણી ધીરજતા જરાય પણ આગે પાછી ન થાય. જો મહારાજનું કરતા પણ જરાય પણ આગુ પાછું ન થાય, એનો સ્વાદ જુદો આવે. એને મૂર્તિનું સુખ જુદું આવે. અને એમાં સંકલ્પ થાય કે હવે હારો એક જ દિવસ બાકી રહ્યો અને આ બધું કેમ થાય છે. આપણે છે ને સંતોના ઉતારવાની મોટી સમસ્યા હતી, અને અતિથિ ભવન તો બધા હરિભક્તો એને ઓલા બધા કર્મચારીઓ બધું ભરી મૂકેલું. બધા સંડાસ બાથરૂમ બધું બગાડી નાખેલું. કોઈ દી હરિભક્તો જે એમાં રહેતા હોય એ કઈ સંડાસ બાથરૂમ સાફ કરે નહીં, બેન ઊભો થઈને બારો નીકળી જાય. તો એવું બધું બગાડી નાખેલું. તારું કોઈ ભોગે એ સમસ્યા દૂર થવાનો કોઈ અવકાશ દેખાય નહીં આપણને. ગારું કેમ થાય છે? અને એક બાજુ હોસ્પિટલનું કામ શરૂ કરવાનું, વળી પાછું એક બાજુ અતિથિ ભવનમાં 10-12 રૂમ એવા હતા કે એમાં આપણે બેઠા પોખરા બધા ફિટ કરેલા. હવે અત્યારે બધાને ઊભા પોખરા જોઈએ, બધા ઇંગ્લિશ પોખરા. એ એક સારું કામ કરવાનું. અને અધુરામપુર નવા ફ્લેટમાં જે બાથરૂમ કર્યા હતા એનું સારું પાણી ઊંધું હાલે બાથરૂમનો. હવે ખબર નહીં કોણ કારીગરે એ ટાઇલ્સ ફિટ કરી છે, તેમાં એના બાજુ પાણી આવે. સારું બધું ભેગું થાય, એમ થાય કે સારું કેમ કરવું, કેમ થાય છે. પણ ઉત્સવ શરૂ થયો ને ત્યાં બધું થઈ ગયું પાછું. અતિથિ ભવનના બધા જ બાથરૂમ તોડી અને નવેસર કર્યા.
ઓલા ઘનશ્યામ ભવન એ બધા કર્યા, અને નવા ફ્લેટમાં એ બધું બાથરૂમનું બધું પાણી ઊંધું હાલતું હતું એ બધું થઈ ગયું. ઉત્સવે થઈ ગયો, સંતોએ રાજીએ થઈ ગયા, બધાને ઉત્તરાયણની વ્યવસ્થા ગોઠવી જાય અને ઉત્સવ માણીને હવે વહી ગયા. અને એ વખતે જે આપણા સ્વભાવ અથડાતા હોય અને મહારાજનું કરતા પણ આપણને ભૂલાઈ જવાતું હોય, ધીરજતા ન રહેતી હોય ને એકાદા બીજા પ્રત્યે સ્વભાવ જે અથડાતા હોય, એ આપણો રાગ છે. આ વસ્તુ પકડવી અઘરી છે. જો પકડાય ને તો કામ થઈ જાય મારું ને તમારું. અને એ વખતે જો આપણે એમ થાય ને કે ઠાકોરજી કરી જ દેવાના, થઈ જવાનું છે, તો સમજવાનું કે આપણને આ આધ્યાત્મિક માર્ગની પ્રવૃત્તિના કોઈ રાગ નથી. અને ઓલું બધું છે ને રાગે કરીને થાય છે. એક હરિભગત હતા, હું તો ઓળખતો નથી, કચ્છી હતા, આવ્યા હતા. ટેન્ટમાં એમને ઉતારો આપવામાં આવ્યો હતો. સંતોએ આગ્રહ કર્યો હતો કે તમે અતિથિ ભવનમાં આવો. ના, કે અહીં ટેન્ટમાં જ રહેવું છે મારે કે, અને ભીડો ખંભો છે કે, ભીડો ખમી તો સ્વભાવ જાય કે આપણા ટળે. એ બંને માણસ સવારે વહેલા રાત્રે 12, 12, 1 વાગે જાગે, અને બધા જ હરિભક્તોના જનરલ સંડાસ, બાથરૂમ આ બધું સાફ કરે. અને યજ્ઞશાળામાં વારે ચોરે, કાયમ યજ્ઞ ચાલે છે ત્યાં વારે ચોરે આવી સેવા કરતા હતા. એને સતત ને સતત મહારાજનું કરતાપણાનું અને પ્રગટપણાનું અનુસંધાન, આ ભક્તિ કહેવાય. અને આ ઉત્સવનો આનંદ માણ્યો કહેવાય. અને આને ઉત્સવ જાણ્યો કહેવાય ને માણ્યો કહેવાય. એને ઘણા બધા હરિભક્તો એવા તો, આ તો ખાલી મેં તમને એક સેમ્પલ પૂરતી વાત કરી. બાકી ટેન્ટમાં ઘણા બધા જ હરિભક્તો હતા, બધા જ કેટલી બધી સેવા કરતા હતા, પણ એને કોઈ સારા ઉતારાની અપેક્ષા ન રાખી. આ ભગવત પ્રસન્નતા માટે થતું હોય એટલે થાય. આપણા સંતોએ ટેન્ટમાં રહેતા હતા, ઠંડી બહુ, ઠરી જાય આખો દિવસ, મોડી રાત્રિ સુધી, ક્યારેક 5 વાગ્યા સુધી સેવા ચાલતી હોય જે તે પોતપોતાના વિભાગની. પણ તોય એને પણ સારી અપેક્ષા રાખી નહીં, અને ટેન્ટમાં આપણા સંતો રહ્યા અને સેવા પરિચર્યા કરી. બોલો, આ છે ને ભગવત પ્રસન્નતા માટે થતું હોય ને, અને ભગવાનનો ભરોસો કહેવાય, વિશ્વાસ કહેવાય. એટલે ઉત્સવ નાનો હોય કે મોટો હોય, પણ એ ઉત્સવમાંથી હું ને તમે કંઈક આવું ગ્રહણ કરીએ, વિચારીને, દોહન કરીને, તો મને ને તમને તે ઉત્સવ બહુ જ અતિશય લાભદાયક બને. અને ઉત્સવ અંતર્ગત યા તો ઉત્સવ પૂર્વે આપણે આપણી જવાબદારીઓ સંભાળીને અથવા બીજાને મદદરૂપ થઈને આપણે સેવા પરિચર્યા કરતા હોઈએ, ત્યારે મહારાજનું સતત ને સતત પ્રગટપણું જો આપણે ધ્યાનમાં રાખતા હોઈએ તો સ્વભાવનો આપણો અથડાય. અને હકીકત છે, જેને જેને નિરખીને દર્શન કર્યું હોય ને એને અનુભવવાનું હોય મહારાજનું ને મોટા પુરુષનું પ્રગટપણું આપણા આવું ઉત્સવમાં. ઉત્સવ દરમિયાન, પૂર્વે અને પછી આપણને અનુભવાય પ્રત્યેક ઉત્સવના વિભાગમાં જાણે રૂપાળા ઘનશ્યામ મહારાજ અને મોટા મોટા પરમહંસો, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આપણા દાદા ગુરુ હરિનાથદાસ સ્વામી, વિજ્ઞાનદાસ સ્વામી, ઘનશ્યામજીવન સ્વામી, આ વગેરે વગેરે મહારાજના મુક્ત પુરુષો
આખા ઉત્સવમાં બધા જ પરિસરમાં અખંડ અખંડ હરતા ફરતા હોય અને ઉત્સવમાં જોડાયેલા હરિભક્તોની રક્ષા કરતા હોય, એને જાળવતા હોય, એને સાચવતા હોય, બધું પૂરું કરતા હોય. બોલો વાનણી સાહેબ, તમે મંગલ સ્વામીને કીધું હતું ને માણસો વધી ગયું છે, શું કરશો? મંગલ સ્વામી શું કીધું? અરે વાહ, એને શું કહેવાય? મહારાજના પ્રગટપણાનું અનુસંધાન કહેવાય. અને પાછું થઈ જાય ને. હવે અચાનક એ માણસો 25, 30 કે 40,000 ઉલટી પડે, તારા રસોડામાં તો બધું લેફ્ટ લેવાઈ જાય આપણે. હવે આપણે ગણતરી કરી હોય 20-25,000ની, અને વધી જાય તો 40-45,000 માણસ થઈ જાય, એટલે ડબલ થઈ જાય. પણ ત્યાં મહારાજ, મેં કીધા એ મોટા મોટા પરમહંસો આપણા આ આખા ઉત્સવમાં અખંડ ને અખંડ 24 કલાક, આપણે તો કદાચ રાત્રે સૂઈ જતા હોઈશું, પણ એ તો 24 કલાક અખંડ ને અખંડ આ ઉત્સવમાં ભક્તોનું ધ્યાન રાખતા હતા. આ સ્વીકારી તો ભલે, ન સ્વીકારી તો ભલે, આ કોઈ અતિશયોક્તિ નથી અને કોઈને બતાવવા માટેની વાત નથી, વાસ્તવિકતા છે. આ જે આવ્યા એ બધાને જે આનંદ આવ્યો ને, અને બધા આનંદથી ભરાઈ જે ગયા ને, એ બધાનું જો કારણ હોય તો આ છે, મેં કીધું તે છે. જેની જેની દ્રષ્ટિ હોય ને એ આ વાત સમજી શકે, બીજાને આ વાત સમજવી કઠણ છે. બીજું તમને કહું, આખા ઉત્સવ દરમિયાન કોઈને શરદી થઈ, કોઈને તાવ આવ્યો, કોઈને વાગ્યું, કોઈને કાંઈ તકલીફ થઈ, અને ઉત્સવ પૂરો થયો એટલે તમારા બધાની શરદી ભેગી થઈને મારામાં આવી જાય કે ન આવી જાય? બોલો, તમારા બધાની આવી જાય મફતિયાને. ઉત્સવમાં સેવા તો મેં કાંઈ કરી નથી, આડો આવવા સિવાય. બાકી સેવા તો બધા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, બાયો ભાઈઓ જ કરી છે. પણ અનુભવ આવે ને આપણને, મહારાજનો પ્રગટપણો આપણને સહુ કોઈને અનુભવાય કે મહારાજ અને આ પરમહંસો આ ઉત્સવમાં બધાની જ અખંડ ને અખંડ રક્ષા કરે છે, અખંડ ને અખંડ. નહીં તો ક્યાંક તો થોડું ઘણું થાય ને, ન હોય તો 2 જણા ઊંચે હાથે બોલે, ઝઘડો થાય, થોડું ઘણું થાય એમ. પણ કોઈ જગ્યાએ છે ને એક હરિભગત, કોઈ એક હરિભગતને કાલ કહેતા એમને વાત કરી, તો એ બીજા મતમાં માનતા હતા, માને છે. એને એવું કહ્યું કે આટલું બધું માણસ આવ્યું, આવડો મોટો ઉત્સવ, આવડો મોટું આયોજન, પણ સ્વયંસેવકો જોઈને તો હાવ જ્યાં જરૂર હોય અહીંયા જ સ્વયંસેવકો થોડા ઘણા છે. બાકી કે અમે એવો સમય એવો કરીએ, સમય એવો તો 10-10, 15-15 ફૂટે સ્વયંસેવકો ઊભા હોય તોય અઘરું પડી જાય એમ. અને આ તો ખબર નહીં સારું. એટલે જ્યાં પરમાત્માનું પ્રગટપણું હોય, પ્રભુ કરતા હરતા હોય, ત્યાં આવું બધું હોય એમ.